તો પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણમાં સભાને સંબોધવાના છે। થોડીવારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણમાં સભાને સંબોધશે, જેને સાંભળવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે। ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે। લોકો મોદી માસ્ક પહેરીને સભામાં પહોંચ્યા છે। બીજી તરફ સભા સ્થળની સુરક્ષા પણ વધારી દેવાઈ છે। ભાજપ કાર્યાલયમાં જૂતું ફેંકવાની ઘટના બાદ વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરાઈ છે। વડાપ્રધાનના સ્ટેજ માટે એસપીજીએ આખે સભા મંડપની તપાસ કરી છે। મતદાન થવાનું છે। આજે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચાર બંધ થશે, ત્યારે એવા સમયે આપણા લોકલાડીલા નેતા વડાપ્રધાન, આપણા હૃદયમાં વસેલા માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ નક્કી કર્યું કે ભલે હું આખા ભારતની અંદર ફરું, આખા દેશની કરોડોની જનતાને માર્ગદર્શન આપવું, વિનંતી કરું, પણ મારું ઉત્તર ગુજરાત, મારા જિલ્લાઓ, મારા નાગરિકો, મારા મતદારોને પણ મારે મળવું છે। અને આજે ચૂંટણીના જાહેર પ્રચારના છેલ્લા દિવસે આપણને સમય ફાળવી પાટણ, બનાસકાંઠા અને મહેસાણા સીટના ઉમેદવારોના પ્રચાર માટે જ્યારે નરેન્દ્રભાઈ સાહેબ અહીંયા પધારી રહ્યા છે, ત્યારે એમને વધાવવા માટે, શુભેચ્છા આપવા માટે, સમર્થન આપવા માટે ઉપસ્થિત હજારો કાર્યકરોને હું નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું। આજે મંચ ઉપર આપણા ગુજરાતના પ્રભારી, અમારા માર્ગદર્શક માનનીય શ્રી ઓમ માથુરજી, અમારા સંગઠન મહામંત્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણિયા, મહામંત્રીશ્રીઓ, આપણા ઉમેદવારશ્રીઓ, ત્રણેય જિલ્લાના પ્રમુખશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને પક્ષના સૌ અગ્રણી નેતાઓ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે સ્વાભાવિક આપ સૌનો ઉત્સાહ એ અનેરો જોવા મળી રહ્યો છે। માન્ય નરેન્દ્રભાઈ ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે। હજારો લોકો અહીંયાથી જોઈ શકાય છે કે મંડપ આવડો મોટો બનાવ્યો છે, કોઈ જગ્યાએ ઉભા રહેવાની પણ જગ્યા નથી। અને અનેક લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બધાને વિનંતી કે આ બાજુ બધા અહીંયા ધ્યાન આપે। ભાજપની સરકાર, ભાજપની કુશળતા, મોદી સાહેબનો પ્રેમ અને મોદી સાહેબનો જે પ્રજાનો વિશ્વાસ છે, એ આપણે આજે ઉત્તર ગુજરાતના કાર્યકરો તરીકે, ઉત્તર ગુજરાતના નાગરિકો તરીકે, વડીલો તરીકે આપણે મોદી સાહેબને આપણો પ્રેમ અને આપણો ઉત્સાહ અને આપણું સમર્થન અહીંયા બતાવવા માટે આપણે સૌ ઉત્સાહિત છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણું ઉત્તર ગુજરાત, ભાઈ અહીંયા ધ્યાન આપે, કાર્યકરો ત્યાં મહેરબાની કરી શાંતિ રખાવે। જે લોકો આવ્યા છે મહેરબાની કરીને શાંતિથી બેસી જાય। મંડપમાં બેસવાની જગ્યા નથી, મંડપ નાનો પડ્યો, અમે ક્ષમા માગીએ છીએ। તમે બધા પધાર્યા છો એ અમારા માટે આનંદ છે, પણ શાંતિથી સૌ બેસો અને મોદી સાહેબનું માર્ગદર્શન આપણને ટૂંક સમયમાં મળવાનું છે। આપણે જે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વતની છીએ, આપણે સૌ જાણીએ છીએ કે 15-20 વર્ષ પહેલા આપણું ઉત્તર ગુજરાત એ પાણીની અછતવાળું ઉત્તર ગુજરાત કહેવાતું હતું। આપણો બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ કે મહેસાણા જિલ્લો હોય, એના ગામડામાંથી ખેડૂતો, યુવાનો એ બીજા શહેરોમાં કામ ધંધા, રોજી રોટી માટે બીજા વિસ્તારમાં જતા હતા। બનાસકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ભાઈઓ બહેનો ખેતી કામ માટે, પશુપાલન માટે બીજા વિસ્તારમાં જતા હતા। આપણા ગામડા એ ખાલી થતા હતા। આપણા નાગરિકોને પોતાના મા બાપને, પોતાના પરિવારને મૂકી બહાર નોકરી ધંધા માટે જવું પડતું હતું। એ દિવસો આપણે
બધાએ જોયેલા છે. આજે એ દિવસોને યાદ કરીએ તો આપણને ચોક્કસ સરખામણી કરવાનું મન થાય કે કોંગ્રેસના શાસન વખતે ઉત્તર ગુજરાતની જે સ્થિતિ હતી, ગરીબ ઉત્તર ગુજરાત, પછાત ઉત્તર ગુજરાત, પાણી વીણા તરસ્યું રહેતું ઉત્તર ગુજરાત, લાખો અબોલા પશુઓને પીવાનું પાણી. થોડી વારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણમાં જંગી જનસભાને સંબોધવાના છે. તે જ પહેલા નીતિન પટેલ નામક પ્રધાનનું નિવેદન અને કહ્યું કે ઉત્તર ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે, ત્યારે તેમના વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમને મળવા આવી રહ્યા છે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પાટણમાં છે, પણ અહીં મહેસાણા અને ખાસ કરીને બનાસકાંઠાના જે કાર્યકર્તાઓ છે એ પણ અહીં પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે જે રીતે કાર્યકર્તાઓને ખાસ કરીને ઉત્સાહ છે, અત્યારે તમે જોઈ શકો છો જે તમામ જે કાર્યકર્તાઓ છે એ પાછળ જે તમે જોઈ શકો છો જે રીતે એક પછી જે લોકોમાં એક છે વંદે માતરમ, ભારત માતા કી જય, એ જરૂરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ છે. તમામ સાથે લોકો જે છે એ અહીં લોકો શું કહેશો? આજે તમે અહીંયા આવ્યા છો, મેં બી ચોકીદારનો પ્લે કાર્ડ છે, શું કહેશો? हमारा कहना तो कि मोदी सरकार एक बार फिर आएंगे और बाद में ये तो बहुत विकास किया है उसने, तो हम बहुत खुशी है. और मोदी सरकार आने के लिए बहुत, और भाजपा भी आएगी तो भाजपा જ आएगी. સ્વાભાવિક છે. બીજા યુવાઓ છે આપણી સાથે, શું કહેશો? તમે અહીંયા આવ્યા છો, અહીંયા યુવા મોરચાના કાર્યકર્તા છો, ખાસ કરીને શું કહેશો? અહીંયા આવ્યા છો તમે યુવા મોરચા તરીકે, કેવો માહોલ છે યુવા મોરચામાં? માહોલ બહુ સરસ છે. પાટણમાં ધમધમથી ભાજપ આવશે. બરાબર, પૂરા ગુજરાતમાં 26 જીત ઉપર ભાજપની જીત થશે. જય હિન્દ, જય ભારત. સ્વાભાવિક છે. બીજા કાર્યકર્તાઓ આપણી સાથે છે, શું કહેશો આપ? કહેવાનું એટલું જ છે કે આ દેશને વીર અને સુરવીરની જરૂર છે, માય કાંગલાઓની કોઈ જરૂર છે નહીં. એના માટે મોદી સાહેબ કેમ આવું કેવું પડે છે તમારે? આવું કેમ કેવું પડે છે? કેમ કહેવું પડે છે કે કોંગ્રેસની સરકારમાં કેટલા બધા ભ્રષ્ટાચાર, બરોબર, પછી કેટલા પણ હુમલા થયા એમ, બરોબર, ત્રાસવાદી બીજું ત્રીજું, પણ કોઈ સરકારે કશું જ કર્યું નથી એમ, બરોબર. એક આ મોદી સરકાર છે જે નામુમકિનને મુમકિન બનાવે એવો ગુજરાતનો એક શેર, બરોબર, બળવીર જે કહેવાય. સ્વાભાવિક છે કે બીજા કેટલાક યુવાઓ પણ છે, અહીંયા કેટલાક લોકો પણ છે આપણી સાથે. આપણે તમામ લોકો સાથે વાત કરીશું કે આ તમારા વિસ્તારમાં કેવો માહોલ છે અત્યારે? બીજેપી તમે તો કાર્યકર્તા છો, કેવું લાગે છે? સારો માહોલ છે, બીજેપી નો સારો માહોલ છે. બસ થેન્ક યુ, એટલો આભાર. શું કહેશો આપ શું કહેશો? મોદી સાહેબ અમારો વિકાસનો ભગવાન છે. એક પણ કાઢ નાખો. હા, મોદી સાહેબ અમારા વિકાસનો ભગવાન છે, અમારા બાળકોનું ભવિષ્ય છે, અને ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમારે મોદી સાહેબની સભામાં આવ્યા છીએ. હું તો સાહેબને વિકાસનો ભગવાન માનું છું. એ મારા વિચારો છે. મારા બાળકોનું ભવિષ્ય મોદી સાહેબ સાથે જોડાય. સ્વાભાવિક છે કે લોકોને અવશ્યપણે એ પ્રકાર લાગે છે. તમે જોઈ શકો છો કે જે મુખોટું પહેરીને પણ જે કેટલાક લોકો છે એ અહીં પહોંચ્યા છે, એ આ મુખોટું પહેરીને આ મોદીના એટલે કે જે લોકપ્રિયતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, એ જરૂરથી અત્યારે તમે જોઈ શકો છો કે કઈ રીતે એક પછી એક લોકો જે છે એ લોકપ્રિયતામાં કમસે કમ એ જરૂરથી લાગે છે કે એક માહોલ જે છે ભાજપ તરફ ઊભો કરવાનો પ્રયત્ન આ સભામાં થઈ રહ્યું છે. કારણ કે પાટણ હોય, બનાસકાંઠા હોય કે પછી સાબરકાંઠા હોય કે મહેસાણા હોય, ઉત્તર ગુજરાતની આ બેઠકો જરૂરથી બીજેપી માટે પ્રતિષ્ઠાનો જંગ છે. અને એટલા માટે જ આ સભાના અંદરથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ એક હુંકાર ભરશે, 26 સીટ જીતાય તેના માટેના પ્રયત્નોનું આહવાન જરૂરથી છેલ્લી ઘડીએ કરશે. દેવજીને કડે સાથે હણીર પટેલ, TV9 પાટણ.